દિગ્ગજ નેતાઓના વોર્ડમાં જનતા નરકાગાળમાં. અંકલેશ્વરના ઉન્નતિનગરમાં લાખોના ખર્ચે બનેલી નવી ગટર લાઇન વર્ષમાં ચોકઅપ. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રહીશોમાં ભારે આક્રોશ. અંકલેશ્વર પાલિકાની ઘોર બેદરકારી. ઉન્નતિનગરમાં 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા. પવિત્ર મંદિર પાસે ગંદકીથી ભક્તોની લાગણી દુભાઈ. રોગચાળાની દહેશત. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા ઉન્નતિનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં પાલિકા સત્તાધીશો વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. નવાઈની વાત તો એ છે કે આ જ વોર્ડમાંથી પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટાઈને આવ્યા હોવા છતાં જનતા મુશ્કેલી વેઠી રહી છે. ઉન્નતિનગર વિસ્તારમાં ગત વર્ષે જ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, પરંતુ આ નવી લાઇન કાર્યરત થયાને હજુ માન 1 વર્ષ થયું ત્યાં જ લાઇન ચોકઅપ થઈ જતા પાલિકા તંત્રની નબળી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે ડ્રેનેજ લાઇનના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે જ ગણતરીના મહિનાઓમાં ગટરો ઉભરાવાની આ ગંભીર સમસ્યા શરૂ થઈ ગઈ છે. હાલ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ઉન્નતિનગરની સામે આવેલા સ્લમ વિસ્તાર અને સ્થાનિક પવિત્ર મંદિર પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય સ્થાપાઈ ગયું છે. મંદિરની બિલકુલ નજીક જ નરક જેવી સ્થિતિ સર્જાતા ભક્તોની ધાર્મિક લાગણી પર દુભાઈ રહી છે. આ ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિકો માટે પોતાના ઘરની બહાર નીકળવું કે ઘરમાં પ્રવેશવું પણ અત્યંત મુશ્કેલ બન્યું છે અને નિર્દોષ બાળકો તેમજ વૃદ્ધો આ જ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. છેલ્લા 10 દિવસથી સતત ઉભરાતી ગટરોના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેનાથી આગામી દિવસોમાં સ્થાનિકોમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ અને દહેશત સેવાઈ રહી છે. આ નરકાગાળ જેવી પરિસ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો રજૂ કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો દ્વારા ઘોર ઉપેક્ષા કરીને કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેને પગલે સ્થાનિક જનતામાં પાલિકાના વહીવટ વિરુદ્ધ આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. રિપોર્ટર હુમેશ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાત. હું તારફળિયા અંકલેશ્વર ઉન્નતિનગરમાં રહું છું. હલો, વિનય વસાવા બધું વાયદા કરીને ગયેલો છે કે આ ગટર બનાવી દઉં, આ રોડ બનાવી દઉં, પણ કશું હજુ કર્યા નથી. નવી ગાડી આવીને અમે કહીએ છીએ તો પાછો અમને એવી ધમકી આલે કે તમારા લીધે ખરી હું આવેલો છું, તમારા વોટના લીધે ખરી આવેલો છું, કે તારી કરવાની ઓકાત નહીં હોય તો અમારી ગલીમાં પગ શું કામ મૂકે? તો આટલા ટાઈમથી વાયદા બતાવે છે, આજે કેટલા વર્ષથી આવી ગટર ઉભરાય છે, રોડ નહીં બનાવતો, કંઈ નહીં. તારી ઓકાત નહીં હોય તો હું કરવા તો એ ગાડી આવતો હે, તું એ તારા રૂપિયા આવ્યા હે, લોકોને બંગલો બનાવી દીધો અને આ ભાડેથી આપી દીધો, એ બંગલો બનાવે એ બી ભાડેથી આપી દીધો. ત્યાં ગરીબો સાઈડ જો હવે મંદિરે બધું કેટલું પબ્લિક દૂર દૂરનું આવે છે ને લોકો વળી વાતો કરે કે આ તમારા મંદિર હોય આટલો બધો ગજવાળો, તમે તારું જ નામ લઈએ છે, ત્યાં વિનય વસાવા અમારું કશું કરતો નહીં, એ ચોર છે. અમે બહુ મોડે જ કહી દઈએ, લોકોને બી ખબર પડવી જોઈએ ને કે વિનય વસાવા કેવો છે. આ લોકો આવે બધું બહારનું પબ્લિક, તે લોકો શું વિચારે કે આ લોકો આવા ઘરમાં રહે, આવી ફળિયામાં રહે, આ લોકોના બંગલાવાળા છે તેમની તરી ગાડી તું એ ચોખ્ખું કરી આપ્યું. અમારી ગરીબ છે, અમારા પતરા છે એટલે તું આવું રવા દીધું. તો એ ગાડી રહે તો તને ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. નામાં છે ને જોવું પડે, ગરીબ સાઈડ બી જોવું પડે ને માલદાર સાઈડ બી જોવું પડે. તેને કહેવાય ઇન્સાન. પછી તમારી જવા પછી ઊંડા ઊભા થઈ જાય આરામનું ખાવા સારું, શું કામનું? ભિખારી જાઓ, તમારી ઓકાત નહીં તો શું કરવા એ ગાડી આવતા? ઉન્નતિનગરની સામે છે એક આ મેલી માતાનું મંદિર આવે છે, તૈયાર છે, વર્ષોથી પાણી ઉભરાતું છે, છોકરાઓ એટલા બધા બીમાર પડે છે, એટલે તક અમારે એટલું ઠેકીને આવવું પડે. તમે જોઈ શકો છો કે અત્યારે બી છે ને તો આટલે પાણી ઉભરાતું છે. હવે અમારે કેવી રીતે ઘરમાં જવાનું? આવા પગ લઈને ઘરમાં જવાનું, છોકરાઓ બીમાર પડતા છે પણ કોઈ જોવા નહીં આવતું. જ્યારે બી વોટ લેવા આવે તારકે કે થઈ જશે એટલે તકી રોડનું કામ બી એવી રીતના રહી, એટલે તકી જોયા અમે તો એ ફોટા મૂકેલા અને પછી બદલાવ્યું, તે છતાં બી છે ને તો કોઈ કામ નિકાલ આવતું નથી. જ્યારે બી જો ને તારે છે ઉન્નતિનગરનું કોઈ કામ થતું નહીં ને સોસાયટી થાય છે ને તઈ રોડ બી બનતા છે, એટલે કોઈ જોવા તક નહીં આવતું. જ્યારે વોટ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને લેવા બધા આવ્યા કરે અને પછી આવી રીતે કહે કે તમારું કામ થઈ જશે, પણ અમારું કોઈ જોવા આવતું નહીં. અમારું કોણ બેલી થશે? છોકરા કોઈ બીમાર બી થાય તો કોને એનું કોઈ બેલી થશે? કોઈ જોવા તક નહીં આવતું. ને આ માસી છે, આ મારી દેખતા જ આ માસી છે, એ માસી છે ને આટલે હોઈ રહી છે, પણ અત્યારે એમનું એટલું શરીર ભારે છે કે છે ને તે અત્યારે એવી રીતે મોં ડાબીને આટલે હોઈ રહી, કેમ કે ગરમીનો ટાઈમ છે તો હોઈ રહી. પણ એટલી કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી હતી તો તાત્કાલિક છે ને તો ગાડીમાં લઈ જઈને છે ને તો સારવાર હોસ્પિટલે લઈ ગયેલા હતા ને તે છતાં પણ છે ને તો કોઈ જોવા તક આવ્યું નહીં ને આવી રીતે ઉભરાયા કરે. અમે કેટલે તક બેઠીએ, બધાને રજૂઆત કરેલી હતી, એટલે તકી મારા મોબાઈલમાં છે ને તો ફોટા બી મોકલાવી આપેલા હતા કે આવી રીતે થાય. એટલે તકી નગરપાલિકામાં બી અમે ગયેલા હતા કે આવી રીતે થાય છે, પણ કોઈ જોવા આવ્યું નથી.
ને ખાલી જોઈને ખાલી જતા રહે, બીજું કશું કંઈ કરતા નથી. ને જ્યારે વોટ આવે તારે કે ચૂંટણી આવે તારે કે આને આપજો ને તેને આપજો એવી રીતના કહે ને બાકી કોઈ જોવા નહીં આવતું ને કોઈ અમારું કોઈ બિલી નહીં થતું. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.